મારે કીધું આગળ પાછળ કોઈ નહીં, મારા છોકરાનું એકલી કહું છું તો કોઈ ધમકી આવે એ લોકો મને આવડે નથી ધમકી આવે લોકો હું આટલું બધા રાખું સાહેબના માણસો આવ્યા હતા ધમકી આવે છે મને ખોટી કે ખબર નહીં આવતા જતા લોકો બધા ધમકી આપે મને હું આટલી હિંમત હું એકલી છું, મારા ઘર પાછળ કોઈ નહીં, મારા છોકરાનું ધ્યાન જોઈએ છીએ, હું અત્યારે એકલી જતા છું તો તમને મને કરી નાખશે આમ છે તેમ છે બધું ધમકી આવે બધા ઘરમાં નહીં રહેવા દે આ લોકો આપે છે એવું બધું કહેતો છે હિંમત નહીં આપતી આટલા બધી હું ભી રહું તો મને મત આટલું જીતાડજો તો કાલ બીજી સ્ત્રી આવશે તો પણ એવી રીતે હળતો છે ને પૈસા મારે ફોર્મ ખેંચા આટલી બધી રિક્વેસ્ટ આવી ત્યાંથી પણ અહીંથી લોકો બધા નહીં છે તો મેં સાહેબ ફોર્મ નહીં ખેંચ્યું એમ ગમે લડવા માટે ફોર્મ ભરીએ તો કોઈને આપણે વિશ્વાસ ચાલે હોય ફોર્મ ભરી તો આપણે ખેંચી ના લેવાય ને આપણે તો હું ઓળખતી ના હોય તો એટલે ધમકી આવે ખોટી કે તમને કે ગોમ છોડાઈ દે આમ હું તો ઓળખતી ના હોય કોઈને લોકો એવું કરે છે અરે હું જ્યાં આવી જાઉં રસ્તા કોઈ પણ મળશે હું ઓળખતી ના હોય તો કે તમે ફોર્મ ખેંચો ટેકો જાહેર કરી દો બધાનો પપ્પુ પાઠક બહુ ખરાબ છે મદદ કરી નાખશે ઓમ કરશે તેમ કરશે એવું તો પણ આપણે સાહેબ અધિકાર એમને કંઈ ખોટું નહીં કર્યું તો કોંગ્રેસમાં એવું કર્યું કે ફોર્મ ભરી તો કંઈ એવું થોડું ખોટું કરી મેં એનું કે પપ્પુ પાઠકનું કશું મેં લઈ લીધું મારું ઘર લઈ જશે તો લઈ જશે નગરપાલિકા લઈ લેવું તો લઈ લે મારા ગામ છોડવા છે તો છોડવા તૈયાર હું પણ હું ચૂંટણી તો લડવાની છે મદદ કરવું હોય તો કરી નાખે છે કરવું એનું મારું મારી નાખો તો ખુલ્લા મારી નાખો આગળ પાછળ કોઈ નહીં મારો છોકરો હે મારા છોકરાને જાતે કબીર કરશે એવી તાકાત એ કરશે પણ કઈ નોકરી કરશે તારું સરકારી ઘર લઈ લેશે મારા ફરિયાદ છે કોઈ મારી જોડે ઉભો રહેવા તૈયાર નહીં બધા પપ્પુ પટે કીધી હોય મેં કે તાજુ જયા ઉભા રહેશું ને તો આ મન કેવું આમ થશે તેમ થશે તો કોઈ મારો ફરિયાદ મત વિસ્તારમાં કોઈ મારી જોડે ઉભો રહેવા તૈયાર નહીં થઈ એટલા બધા બીવે છે તો આપણા સાહેબ અધિકાર હે બધો ચૂંટી લડવાનો અધિકાર હે બોલો મોનસિંહ જો કોંગ્રેસ ભાજપ નહીં કરતો તો એ લોકોને નહીં થયો તો એ કશું કરાતું આ તો એક વચ્ચે ડરાઈ જાય મારું હોય તો મારી નાખે કાલે બીજી હું હિંમત હારી છે તો કાલે બીજી સ્ત્રી હિંમત હારી જશે નહીં હિંમત નહીં આવવાની જે તો હોય થાય એમાં આખો ચેન્જ એ રીતનો આવે કે જેના લીધે સબકોન્શિયસ માઇન્ડ આપણું કોન્શિયસ માઇન્ડ પર હાવી થઈ જાય અને એક કાઇન્ડ ઓફ એવો એપિસોડ બને કે જેમાં એમને ફીલ એવું થાય કે તેની સમથિંગ ભલે કંઈક એવું થયું છે કે આઈ એમ ગોન એટલે પેનિક જેવો એપિસોડ જોડે થઈ જાય કે એમને એવું ફીલ થાય કે જાણે મારા બ્રેન પર અસર ટેમ્પરરી આવી ગઈ છે અને એ ટાઈમે શું કરે થોડા જવા દેજો થોડા સાડી આપી દેજો જોઈએ રાઈવે જોઈએ આ છે આઈ એમ નું ચાલુ લાઈસન્સ भाई साथ में बता दो दूसरे लोगों को तकलीफ बना करो तो बोलता फ्रेम થઈ ગયો તો ડોક્ટર બેટરી લાઈન હલો બેટરી હા બોલો ના ચાલુ છે જયાબેન ઠાકોરને ઇમરજન્સીમાં હાલમાં લાવવામાં આવ્યા હતા એમને તકલીફમાં એવું છે કે આ ઘટના અચાનક સ્ટ્રેસ વધારે પડ્યો એટલા માટે જ બની હોય એવું વધારે લાગે છે એક પ્રકારના હિસ્ટેરિયા પ્રકારનો એપિસોડ હતો અને એમાં પ્રાથમિક સારવારમાં પ્રવાહીને આઈવી ફ્લુઇડ ને બધું આપવાની જરૂર હતી જે આપેલ છે હાર્ટનો ECG ને બધું નોર્મલ હતું એટલે ચિંતા કરવાની જરૂર નથી પણ એટલું ક્લિયર છે કે માઇન્ડ પર કોઈ અચાનક સ્ટ્રેસ વધી જવાના કારણે આ ઘટના બની છે અને હાલમાં એક સારવાર હેઠળ છે હવે કેવું રહેશે એ પ્રોગ્રેસ આપણે જોશું શું નામ છે આપણું સાહેબ હા ડોક્ટર વિનોદ પટેલ ઓકે બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણીના કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર 2 ના ઉમેદવાર જયાબેન ઠાકોર એમણે પોતે વર્ણન કર્યું આજે મારી મીટિંગમાં
કે છેલ્લા 2-3 દિવસથી અત્યંત ગંભીર પ્રકારની ધાક ધમકી એમને મળી રહી છે કે તમારું ઘર તોડી પાડવામાં આવશે, તમારા બાળક ઉપર જોખમ ઊભું થશે, તમારા પોતાના જીવનું જોખમ ઊભું થશે, તમને બરબાદ કરી નાખશે. અહીંના એક સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતાના માણસો દ્વારા આ પ્રમાણેની ધાક ધમકી આપવામાં આવી હોય એવું બેન પોતે વર્ણન કરતાં અમારી બધાની લગભગ 200 લોકોની સામે ઢળી પડ્યા. ડૉક્ટરે કહ્યું કે અમને બહુ ગંભીર પેનિક એટેક આવ્યો છે અને અત્યારે અમે લોકો એમને હોસ્પિટલમાં લઈને આવ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીના એક સ્થાનિક નેતાને કેટલી ગુંડાગર્દી, કેટલી ચરબી, કેટલો સત્તાનો ઘમંડ એના માથે સવાર છે કે એના કારણે ઠાકોર સમાજની એક દીકરી એના જીવનું જોખમ ઊભું થાય, એને પેનિક એટેક આવે, એને હિસ્ટેરિક હુમલો થાય, એ પોતાની મેન્ટલ સ્ટેબિલિટી ગુમાવી બેસે અને ફેન્ટ થઈને ઢળીને પડી જાય. આ પ્રમાણેનું ભારતીય જનતા પાર્ટીનું ચરિત્ર બિલકુલ એ મહીસાગર અને બાલાસિનોરની જનતાએ બિલકુલ સ્વીકારવું ન જોઈએ. મેં એસપી સાથે પણ વાત કરી છે કે તાત્કાલિક આવતીકાલથી બેનને પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે. અને ડૉક્ટરને પણ હું મળ્યો છું. ડૉક્ટરે કહ્યું કે પેનિક એટેક થયો છે અને સ્ટ્રેસ એમને મળ્યો એના કારણે જ એમને એટેક થયો છે એવું ડૉક્ટરે પણ પ્રાઇમા ફેસી કહ્યું. એટલે બેને પોતે જે વર્ણન કર્યું એના વિડીયોઝ પણ અમારી સામે જે 200-250 લોકોની સામે ઘટના બની, એટલે બહુ દુઃખદ બાબત છે અને બાલાસિનોરની જનતાએ આ મુદ્દે જાગવાની જરૂર છે. હું આખા બાલાસિનોરની જનતાને કહેવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ લુખ્ખો હોય, અગાઉનો ભૂતકાળનો રહી ચૂકેલો કોઈ ધારાસભ્ય હોય, કોઈની પણ દાદાગીરી હોય, ડરશો નહીં. હું તમારી પડખે છું, કોંગ્રેસ પક્ષ તમારી પડખે છે, સાથે મળીને લડીશું. ચૂંટણીમાં હાર જીત કોઈ પણ માણસની થાય, પણ આ પ્રમાણે સ્ત્રીઓને ડરાવવી, સ્ત્રીઓને ધમકાવવી, એક ગરીબ ઠાકોર સમાજની દીકરીને ધાક ધમકી આપવી કે તને બરબાદ કરી નાખીશું, તમને નેસ્તો નાબૂદ કરી નાખીશું, એની પર જીવલેણ હુમલો કરવાની ધમકી આપવી, બીક અને ડર પેદા કરવો, આ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે.